सरकारी पैसों और नागरिकों के टैक्स के पैसों का दुरुपयोग अक्सर सामने आता है। गुजरात के वडोदरा जिला के सावली में भी कुछ ऐसी ही तस्वीरें सामने आई हैं, जिसमें 9वीं से 12वीं कक्षा की छात्राओं के लिए वितरित की जाती 900 जितनी साइकिलें धूल खा रही हैं। ये साइकिल 2023 की प्रवेश उत्सव में वितरित की जानी थी, जो फिलहाल खुले में सड़ रही हैं। राज्य सरकार द्वारा सरस्वती सहाय योजना अंतर्गत छात्राओं को प्रवेश उत्सव के वक्त बांटने के लिए साइकिल मंगाई गई थी, लेकिन पिछले 2 साल से छात्राओं को इस योजना का लाभ नहीं दिया जा रहा है और 900 जितनी साइकिल खुले में पड़े पड़े खराब हो रही हैं। सरकार के परिपत्र और आदेश पर भी ठोस कार्यवाही नहीं की जा रही है, जिस पर जिला पंचायत के सदस्य ने आपत्ति जताई है। છેલ્લા ઘણા સમયથી માધ્યમોમાં ચાલતું સાયકલ કૌભાંડ જે સરકારની યોજનામાં 9થી 12મા ધોરણમાં ભણતી બાળાઓને સાયકલો આપવાનું યોજના આ યોજનામાં જ્યારે માધ્યમો દ્વારા ટીવી માધ્યમ દ્વારા અખબાર માધ્યમ દ્વારા જ્યારે જાણવા મળ્યું કે કોઈ પણ જગ્યાએ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી। આ સાયકલો ખરેખર બાળાઓને 9થી 12ની બાળાઓને વિદ્યાર્થીનીઓને પ્રવેશ ઉત્સવ વખતે આપવાની હોય છે, પણ આ વહીવટદારોના રાજમાં અધિકારીઓનું રાજ ચાલે છે। અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ તમે પૂછો તો અધિકારીઓનું રાજ ચાલે છે, કોઈ પદાધિકારીને સાંભળવામાં નથી આવતા। અને ઘણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પણ આ અંગે વારંવાર એમની સરકારમાં રજૂઆત કરી છે કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને અધિકારીઓ સાંભળતા નથી। એવા સમયે જ્યારે સરકાર આટલી સારી યોજના ગામડાઓમાં ભણતી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે, એમને શિક્ષણ લેવાનું મન થાય, એ હેતુસર જ્યારે સાયકલોની ફાળવણી કરવામાં આવી ત્યારે આજે વર્ષ અડધી ટર્મ પૂરી થવા આવી હોય અને એવા સમયે સાયકલો મને આ બધું જાણવા પછી મેં તપાસ કરતા મને અખબારી અને ટીવી મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા જાણવા મળ્યું કે સાવલી તાલુકામાં એક નિર્જન જગ્યાએ જે જગ્યા મેં પણ જોઈ છે, નિર્જન જગ્યાએ કોઈની ખાનગી માલિકીમાં સાવલી તાલુકાની 900 સાયકલો પડી રહી છે નોન યુઝ, જેના પર કાટ લગવાનો ચોમાસાનો વરસાદ પડશે, પાણી પડશે, કાટ લાગશે, કદાચ સાયકલો ઉપર સાપ કે ઝેરી જાનવર પણ સાયકલોની અંદરથી નીકળશે એવું માનવું છે। અત્યાર સુધી આ સાયકલોની ફાળવણી કરવામાં નથી આવી। જો આવું રેટિયા તંત્ર કાયમ ચલાવવાનું હોય તો આ સામે અમારો સખ્ત વિરોધ છે અને આગામી 1-2 દિવસમાં હું સંલગ્ન કનેક્ટેડ બધા અધિકારીઓના આ બાબતમાં લેખિત રજૂઆત કરીશ અને લેખિત રજૂઆતમાં જાણ કરીશ કે વહેલામાં વહેલી તકે જે લાભાર્થી વિદ્યાર્થીઓ છે એમને વહેલામાં વહેલી તકે સાયકલો આપવામાં આવે અને એ સાયકલો દ્વારા એના ભણવામાં ઉત્સાહ જાગે અને બનશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત। એ સરકારનું સૂત્ર જે છે એની સામે મને હવે પ્રશ્નાર્થ ઊભો થાય છે કે સરકાર માત્ર સૂત્રો જ આપે છે, બાકી યોજનાઓ બહાર પાડીને જે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને જે લાભ મળવા જોઈએ લાભ નાનામાં નાની ગામડાની છેલ્લામાં છેલ્લી સ્કૂલ સુધી નથી પહોંચતા।